નમસ્તે મિત્રો, અત્યારે હું છું આ ન્યૂ પેલેસ એટલે સામા કાંઠે આવેલો ન્યૂ પેલેસ. અહીં સામે મયુર હોસ્પિટલ હતી જૂની અને સામે ડીમાર્ટ છે. અત્યારે અહીંયા હું ઊભો છું. હવે આ લગભગ જીબી PGVCL વાળા અહીંયા ઝાડવા કાપી ગયા છે. લગભગ 3 દિવસથી અહીંયા ટીસી છે એમને નડતા હશે, આ કાપી ગયા છે અને અહીં નીચે નાખ્યા છે. તમે જુઓ, આ બધી ડાળીઓ કાપી અને વૃક્ષની ડાળીઓ કાપી અને નીચે નાખી છે. જુઓ, રસ્તો આખો બંધ કરી નાખ્યો છે. જોકે આમ જવાનો રસ્તો છે નહીં, અત્યારે ડાયવર્ઝન છે, પણ છતાંય જે ન્યૂ પેલેસની અંદર જે લોકો રહે છે એમના માટે તો એ લોકોને તો આ નડતર રૂપ જ છે. જુઓ આપ, જો અહીંયા પણ જબરજસ્ત આ વૃક્ષ હતું એ કાપી અને સીધું નમાવી દીધું છે રોડ ઉપર. હવે આટલી જગ્યા છે લગભગ 4 ફૂટની. બધા વૃક્ષો એમને કાપ્યા છે કારણ કે એ લોકોને નડતા હશે, શોર્ટ સર્કિટ ન થાય એના માટે એમને કાર્યવાહી કરી છે એ સારી છે. પણ હવે આ રોડ ઉપર જે વૃક્ષોની ડાળીઓ પડી છે આ ઉપાડવાનું કામ કેનું? PGVCL ઉપાડશે કે પછી મોરબી મહાનગરપાલિકા? આમ જુઓ, આમ કાપી અને જેમ તેમ વૃક્ષોને કાપીને જેમ તેમ ડાળીઓ નાખી દીધી. જુઓ, હજી વેલ તો ઉપર લટકે જ છે. અહીંથી વૃક્ષ કપાઈ ગયેલું છે, તમને દેખાતું હશે. વૃક્ષ કપાઈ ગયું છે, લીલી જે વેલ રહી એ ઉપર લટકે છે. આ ન્યૂ પેલેસ વાળો રસ્તો છે. ન્યૂ પેલેસેથી આમ જતું એટલે ફાટક બાજુ. આમ જુઓ, આ સાફ સફાઈ સરસ કરી છે, પણ આ ઉપાડવાની જવાબદારી કેની? પ્રશ્ન આ ઊભો થાય છે કે આ ડાળીઓ બધી કાપી ગયા છે, પણ ઉપાડી કોણ જશે? આ કચરો સાફ કોણ કરશે? PGVCL કરશે કે પછી મહાનગરપાલિકા? અને જેમ ફાવે એમ વૃક્ષો કાપ્યા છે. જો હજી ઉપર તો લટકે જ છે એટલી બધી ડાળીઓ. જુઓ, અહીંયા સામેથી એક ભાઈ આવે છે, આપણે એની મુલાકાત લઈ. શું નામ તમારું? દિગ્વિજયસિંહ. ક્યાં રહ્યો છો? અમે ન્યૂ પેલેસ ની અંદર રહી છીએ. અહીંયા 4-5 દિવસથી જીબી વાળા લાકડા આ બધું રસ્તા ઉપર નાખીને વહી ગયા છે. કોઈ પાછળથી જવાબ દેતું નથી, કોઈ કાંઈ કરતું નથી. અને અહીંયા લાઇટો ખાલી શોભા ખાતર જ નાખી છે, બાકી એક પણ લાઇટ ચાલુ નથી. આ સ્ટ્રીટ લાઇટો એક ચાલુ નથી? એક પણ નહીં. અને રાત્રે આવારા તત્વોનો અહીંયા ફૂલ ત્રાસ છે. આવારા તત્વોનો ત્રાસ છે એવું કહે છે આ દિગ્વિજયસિંહ, જે ન્યૂ પેલેસમાં રહે છે. અને આપ જો આમ આગળ જતા તો લગભગ 4 ફૂટનો રસ્તો